દાણા ઉનો નાખો આવજો માતા આવજો જે હોય જીબડો ટૂંકો રાખો ને ઘરે બેઠા છે ઓલી છોકરી હુતી છે તારો હું ધરી બોલ છે તું ધરી જે લગન જીવન હું આપણામાં ગેરંટી વોરંટી નથી ક્યારે ઉકલી જાવ ઈ ખબર છે ભગવાને તમને ગેરંટી વોરંટી કરીને તમને પેટ અહીંયા જન્મ દીધો છે એ બાપા તારી હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો અત્યારે વાગ્યો છે 1 અને બધું કામ પતી ગયું છે કપડાં સકેલવાનું બાકી છે ને હું ને ગટી બે અત્યારે રમીએ છે જમવાનું છે પણ ભૂખ લાગશે ત્યારે આપણે નિરાતે આરામથી જમી લેશું કેમ કે ભૂખ તો કાંઈ લાગી નથી ઉઈ જા હવે એને માલિશ કરવું છે આ છોકરાને જોયું કામ જ કરાવવાનું છે ન કરો લ્યો ઓર્ડર દે જોયું અહીંયા કંજોડ એમ નો કરાય નખ વાગી જાય લે ચલાવ અરે વાહ તો ચલો કપડા આવી ગયા છે આપણી પાસે તો સકેલી નાખી અને ફટાફટ પછી કંઈક ખાવાનું મન થયું છે કંઈક સારું સારું મેં કીધું કંઈક બનાવું ને ખાવ એમ જો બટાકા મેં બાફા છે અને ફોલી નાખી મેશ કરી મસાલો બનાવી નાખી પહેલાં પછી હું બની જોઈએ મસાલો બનાવી નાખી બટેટાનો એકદમ સ્પાઇસી ટેસ્ટી પછી કંઈક બનાવું તો જગટુ માટે હું સ્માઇલી બનાવું છું ઘણા દિવસ સ્માઇલી કરતી હતી અને મારે આપણે આની આલુ ટીકી બનાવવાની છે આપણે દહીં છે તો ખાઈ લેવું ગટ્ટુ શું કર્યું જા બે એની ફ્રેન્ડની બે એમ બી ગઈ છે એને રેસીપી મારી જેમ બહુ ગમે સમજાવ ને એટલે મને કીધું રેસીપી બનાવી હું જોઉં તો જો હવે મારી આલુ ટીકી બને છે ગટ્ટુની તો બની ગઈ છે તો રેડી છે આપણી આલુ ટીકી હવે આપણે એને સજાવવાની છે જો દહીં લાવીશું કાંદા લાવીશું કેચઅપ લાવીશું ને સેવ લાવીશું અને મારી ફેવરિટ આમલીની ચટણી આજે નથી કેમ કે દેશમાં ગઈ હતી પહેલાં મેં બનાવી હતી તો એ તો પછી મેં આવીને ફેંકી દીધું હતું બધું પાછી બનાવી નાખશું કેમ કે આમલીની ચટણી વગર આલુ ટીકી મારી અધૂરી રહી તો રેડી છે આપણી આલુ ચાટ જો મસ્ત મજાની છે આમાં ગ્રીન ચટણી નથી અને ઉપર મેં સેવ નથી નાખી બાકી એકદમ ટેસ્ટી ને યમ્મી છે ખાવી હોય આવી જાઓ ચલો ફટાફટ આવી જ જાઓ ખાવું હોય કેમ કે મને મન થાય ને કંઈક ખાવાનું તો ઇન્સ્ટન્ટલી હું ભૂખ તો બનાવી જ નાખું તમે આવું કરો કે ન કરો કે બહારથી પછી ઓર્ડર કરી દો ખાવાનું કહેજો મને તમે 4:30 થઈ ગયા છે અને હવે મારે ચા પીવાનો છે તો ચા પી લો ને પછી જવાનું છે આપણે દવાખાને ઇન્જેક્શન દેવા આજે જવાનું છે તો જઈ આવું અને ગટુને તો આજ નથી લઈ જાઉં કેમ કે અડધે રસ્તે આવે ને પછી એમ કે મારે ઘરે જવું કેમ કે આગું પડી જાય ને થાકી જાય છે તો હું આવી ગઈ છું નીચે પપ્પાની રાહે છું પપ્પા કે ગેટે છે મને કે ઊભી રહે હું તને લઈ જાઉં અને ગટુ જો જોઈ જાય ને તો પાછી વાહે થાય ઉપર જોવું નથી નકર આવશે તે ક્લિનિક પહોંચી ગઈ હતી ને કંઈ ટ્રાફિક હતી ને ઇન્જેક્શન દઈ દીધું છે ને હવે આપણે પાછા જઈ ઘરે ક્યાં ઠેરથી ખાલી ઇન્જેક્શન મરાવવા આવવું પડે મારે બોલો કેટલું આવું છે આ ડૉક્ટરનું દવાખાનું છે અમે આવી ગયા છીએ અત્યારે માર્કેટમાં એ રચના પાસે પપ્પા કાંઈક ભીંડો લઈ છે આ કાકડી લેજો જો આ કોણી કિલોમાં તો બધું ભેગું આપે છે કાકા તો જો મેં વરિયાળી શિકંજી લીધી છે અને બહુ મસ્ત છે ટેસ્ટી છે એકદમ ગટુ હાટું છે ને ગુલાબ વાળું લાવીશું કોલ્ડ ડ્રિંક પીવું છે ને હે એમાં નો હાલે કેવું લાગ્યું એ જો કવર જો મસ્ત થઈ ગયું ને નાની હાટું કવર લેતી આવી તું પી પછી તારું અડધું પીને પછી નાની દઈ દેજે હો ન પીવું હોય તો કે આપણને દેખાડ દો જોઈ આવી ભૂલાઈ ગયેલી છે તને ખબર છે ને ભૂલાઈ ગઈ એ છોટુ છોટુ આ છોટુ
આ તાઈ ગટુ. જોયું ઈ માન બહુ ખાય સમજાણું તમને ભાળીને. તો અત્યારે મારે પાત્રા બનાવવાના છે. તો જો ચણાના લોટના બેટરમાં મેં આ બધો મસાલો નાખ્યો છે, બધું લાડ બધો મિક્સ કર્યો છે કેમ કે આને ટેસ્ટી બનાવવાનું છે એકદમ. અને પાંદડા તો પપ્પા એની રગુ કાઢે છે, રગુ કાઢી નાખે પછી આપણે એની ઉપર આને લગાડીએ અને આપણે આને સ્ટીમ કરવા મૂકી દઈશું એટલે ફટાફટ આપણા પાત્રા બની જાય. તો જો આપણા પાત્રા રેડી થઈ ગયા છે ને મેં કટ કર્યું તો પણ મસ્ત મસ્ત બફાઈ ગયા છે. અને હવે આપણે આને વઘારી નાખી કટકા કરીએ. તો વઘારી અને પછી બટેટાનું શાક બનાવવાનું છે રસ્સાવાળું. બટાકા બાયપા છે તો પછી રસ્સાવાળું શાક બનાવી દઈએ કેમ કે હરિનગરા પાત્રા ના ખાય એટલે એને શાક ભાખરી એને ખાવું છે તો બનાવી દઈએ. તો હું અત્યારે છાશ ગાળું છું કેમ કે આને છાશ છે ને આ માખણ આવે ને તો નો પણ મારે હાલ છે તમ તાર મારે એમને નાખી દે ઢોળે ને બસ તમારે માખણ વાળી જોતી મારે હાલ છે. આને માખણ વાળી નો આવે. અરે એવું આ તો કરશો મેં તો કેટલું બધું બનાવ્યું ખાવાનું. સેવા કરશે હો પાત્રા ક્યારની બનાવતી હતી. એવું છે. ભાખરી બનાવી, શાક બનાવ્યું. બટેકાનું રસ્સા વાળું મસ્તીનું શાક છે આમ જોવા ગ્રેવી છે જાડી પાતરા છે આ ગટુની ગટુની ડીશ છે ઈ. વાહ મનોજભાઈ વાહ મારો ફોન હમણાં ના ખર્ચા. સાઈમાં આવ્યો હતા ફોન મારે તમને ગટુ હાલો ગટુ ખાઈ લો ને હું તમે સ્ટ્રોબેરી શેક બનાવ્યું છે પણ બધા મહેમાન આવી ગયા મને ખબર નહોતી અચાનક બની ગયું છે બધા પીવડાવ્યું. મહેમાન બનાવ્યા છે મારા ઘરે. આખું ઘર ભરાઈ ગયું તાર કલર કેમ આવો છે? જાંબુડા કલર लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? થોડા બી કૂતરા કાળા કૂતરા ભેગું રહ્યો તો રડો. અરે ઈ પણ નગરા મૂછના આંકડા સડાવ્યા કરે. અને બીજું મહેમાન કોણ આવ્યું ઈ તો જો ઓલા બેહણામાં આવ્યા હા બોલો તમારે બેહણું કરી નાખો. ખબર પડે. કાંઈ નહીં. જો શક્તિ બાપુ આવી ગયા છે ઘણા દિવસ પછી બે ના, હા, બે matching હિંમતભાઈ. કરીને આવ્યા છે. આમ જો ટી-શર્ટ. ખબર પડે ને કદાચ. ટી-શર્ટ મેચિંગ કરીને આવ્યો માથે દુપટ્ટો છે એટલે દેખાતું નથી. લે આ બાઈ વગરના પણ ત્યાં ત્યાં હું દૂધ કોલ્ડ ડ્રિંક છે ના ના તો પાણીનું બનાવ્યું. પાણી મેચિંગ કહેવાય પણ. લ્યો લ્યો જગ્યા નથી તો એવું શું ખાઈને આવ્યા તમે ગુલાબજાંબુ ને શાક ભાખરી તો જો ક્રિશા લાવી છે બદામ શેક લઈ લે મેલા. અમે બનાવ્યું હતું ત્યારે બધા આખો ગ્લાસ આવત પણ ત્રણ જણા ચા આવે 6 થઈ જાય એટલે અડધો અડધો રાતમાં આવે. લઈ લે. એવું છે ઓલી નાખો. એટલે પૈસાની નોટમાં જોવાનું ચાલુ કરી એકી નીકળે ને તો દેખી તો ડબલ લેવાના આગળ વધાવો પાંચ નોટો હોય એટલે હાલ. મોટા માણસ પાછળ બેઠા છે. આપણે આવા જો જોઈએ. તમે. જોઈએ આપણે એકી હાલ, હાલ. એટલે ખબર પડે ને હું મહિલા તું દાણા નાખ તું કોના દાણા જોવાનો છો નોટો કાઢવાના છે. દાણા ધોવા જોઈએ ને. ગોપીના કેમ આનું ઈ શું બોલતી નથી કાંઈ એટલે મેં કીધું કેમ નથી હવે બોલતી એ કે જાણવું તો પડશે ને મારે હા. કેમ નથી કાંઈ વળી ગયું કે બોલતી. નથી વળી ગયું, શેક કરવું પડે. હાલો ખરખરો ચાલુ કરો અમુક ઓલો ખરખરો કોનો તમારો કરી નાખે ધોળા કપડાં અમુક મૂંઢ માણા હોય, બોલે નહીં કાંઈ. હા. જોઈ કાંઈ નહીં વળતું કે બોલશે નહીં મેં કીધું, પેલા દાડા નાખી દે. મૂંગી બાઈ નથી વળગી ને અને જો આમ જો મારો ભાઈ તને મારો વાસા આવે ને પછી તો બોલ દે સીધે ને તો જ કહો મારો ભાઈ. હે क्या जोक मारा भाई? હાલ મહિલા નાખ દાણા દાણા ઓનો નાખો ધૂનવા હે. જો, ધૂનવા જો. સાચી બોલાય દાણા ઓનો નાખો આવજો આ માતાજી, ખિસ્સામાં આવજો. પી જાય કાલ આવજો, બાકી જે હોય નાખશે. આવજો. આવજો માતાજી. આ બીજી આનું હાલે, આ ભગવાનનું હાલે. કે આવે ઓનલાઈન માં હું આવ્યું તને હતું. પૂછ્યું તને. ના ના એ કઈ વાત છોકરી નથી. હતી? હમણાં બોલીને બોલવાનો વિરોધ થઈ જાય કેમ શું વિરોધ થાય કે તો ખરા મને તો લાઈવમાં આવ્યો તો હા મારા લાઈવમાં આવ્યો તો શું છોકરી હતી લાઈવમાં જોઈન હા એ કોણ હતી હશે કોઈક ફેન ફોલોઈંગ હશે બહુ રૂપાળી હતી. ફેન ફોલોવી. એ દાદા ભાગે કોની ફેન રૂપાળી હતી. ફોલોવી? હે કોની એ ફેન દાદી ફોલોવી? રૂપાળી હતી એટલે મારે પૂછવું પડ્યું મેં કીધું મનોજ એટલી રૂપાળી છોકરી હતી? મેં કીધું તે એમાં શું છે રૂપાળી હોય કે ગમે એવી હોય આપણે લાઈવમાં તું હું લાઈવ થાવ એટલે ઘણી ખરી છોકરીઓ આવે એટલે તમે પછી એવું નોટિસ કરો કે ઓલી છોકરીએ મેસેજ કર્યો ને આ છોકરીએ મેસેજ કર્યો એટલે એમ કઈ એવું હોય નહીં કઈ એટલે એમ એવું ન હોય તો કેવું હોય? ये बड़ी अच्छी बात कही आप। કેવું હોય કેવું? એવું કાંઈ હોય, 10, 15 હોય એમાં ગમે ઈ મેસેજ કરે એમ. કરે એમ. એટલે
એટલે આ વસ્તુ કઈ તું એમ જગજાહેર કરવા માંગતો ને તારી છોકરી બહુ નહીં એવું કાંઈ નથી, એવું મને મનમાંય નથી. એવું મનમાંય નથી. મને કોઈ દી વટ એક નહીં કદાચ 10 છોકરી મારી હારે ચાલુ હોય ને તો મને એવું પેટમાં પાણી ન હલે. હાલતું જ નથી, આ સેજ તે સાલું એકાદ દવા પણ એમ પેટમાં પાણી જ ન થતું, બધીને હાસવી લે. मतलब ये जो फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. ભાઈ તને હું દિલનો તારો દિલ નથી, દરિયો છે, બધું હમાઈ ભાઈ એમ નહીં, હવે હું તમને બધા ગ્રુપમાં બેઠા ચોખવટ વાત કરું, કોક આપણી પાસે લક્ષ્મી સાંડલો કરાવે તો આપણે કઈ મોઢું ધોવા કે માવો ખાવા ન હોય છે ભાઈ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. શાબાશ મારો ભાઈ શાબાશ. હું કહેતી હતી ને તમને આના મારે લગ્ન કરાવી દેવા છે, હું માન જ કરાવવા, બે હાથ જોડું, મારે આને લગ્ન નથી કરાવવા, મારે પાપ માન જ કરાવવા. पार्टी बदल लिया साला. ભાઈ, એ ગોર દાદા. નહીં, હિંમતભાઈ, મેં સમજો. એ ભાઈ કહેવત કીધી કે સાઈન લો કરવા આવે તે મોઢું ધોવા ન બેહી આજ વસ્તુ જે ઝાડા થઈ જાય ને તેની હા. ખબર પડશે. સાઈન લો કરવા જાઓ કે અને ડબલું હિંમતભાઈ, મેં નક્કી કર્યું, ધરીને કીધું, મેં એક છોકરી જોઈ છે, બહુ જેન્યુલ, બહુ સારી છે, આપણે મનોજભાઈને કરાવી દેવું, પણ હવે નથી કરાવી દેવું. તો કાંઈ નહીં ન્યા. બેઠા ના આવે, ચોખ્ખી ના, તમારું માથે લેવાનું થાતું જ નથી, તમારા ઉપર મને ભરોસો આવે છે. મેં તો નક્કી કોઈ કીધું નહીં કે બેન बेकार है भैया, मैं तो टूट गया. બનાવવાની. આ મને બહુ ગમ્યું. બેન કેમ કે બનાવવાની. મેં લગ્ન કરાવી દીધા અને કાલ સવારે પાછી 10 ને હાંસવી હોય ને તો મારે ક્યાં જાવું? નહીં લગન પછી કઈ સુધરી જાય માણા કે એક ને એક નો રે. પેલા સુધરવું પડે, પેલા હા, તો લગ્ન થાળી અને હોય પછી दिमाग खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. ગેરંટી હું સુધરી ગયો ને પછી નો છું હોય તો પછી અફસોસ થાય ને. बात तो सही है. આવા દે, હોય ને તો જ કરાવી, બાકી કરાવી વાતું નહીં. કરે. વાતું કર્યો તમ તારા. એમ કઈ હું ન કરું, મારી પાસે વસ્તુ આવ્યા પછી હું સુધરું, પેલા ન સુધરું. ના ના, તો આપણે ગેરંટી વોરંટી લખીને દે મને તો હું વાત guarantee કરવા. warranty शाबाश. બધુંય છે એમાં, પણ તમારે સુધરવું પડે તો. હું આમાં ક્રિશાનો વિરોધ કરું છું. એના આડત્રી વી ગયા છે કેમ ક્રિશાનો વિરોધ કરો છો? દહ હાંસવી કે એક નો હાંસવી. એટલે આને પેલા 10 હાંસવી એટલે પછી તમને લાગવા લાગે. આ તો ઘર ગમે એટલે એમ નહીં, મને ક્રિશા ગેરંટી વોરંટી ભાઈ એવું નથી. આને મારા દોસ્ત તારે કદાચ 10 હોય જીબડો ટૂંકો રાખો ને, ઘરે બેઠા છે ઓલી છોકરી હુતી છે. તો તારો હું ધરી ધરી બોલતો તું, ધરી ધરી બોલ. મારી એક ઈચ્છો. 38 ને 42 42 હવે 8 જીવન છે આઠ, 50. તો કાઈ નહીં, 10 ને હાસુ આપણે લગ્ન નથી કરવા, ઉપાધિ કરો. पहली फुर्सत में निकल, कोई जरूरत नहीं. એમ નહીં, મને ઈ મોટા ઉપાડે. 10 ને હાસુ આપણે મારે લગ્ન કરવા. 2 વર્ષમાં કાપા કરી મારું કામ છે સાસણગીર હાલે છે જુનાગઢ બાજુમાં છે તો આવજો હું બેહાડ દઈ મારે એમ નથી કરવું, મને કોઈ ગેરંટી વોરંટી દેતું હોય ને તો સુધરું. પેલા મને સુધારીને જે લગન જીવન હું આપણામાં ગેરંટી વોરંટી નથી, ક્યારે ઉકલી જાવ ઈ ખબર છે. ભગવાને તમને ગેરંટી વોરંટી કરીને તમને પેટ અહીંયા જન્મ દીધો છે. એ બાપા તારી માસીને ટક. અને અરે અત્યાર સુધીમાં જો હું તમને એક ચોખવટ પાડું, ગ્રુપ બેઠા ને ગ્રુપમાં કોઈ દી મારા દોસ્તારે કાંઈ વિરોધ નથી કર્યો, કદાચ એક ને લગ્ન એક જ મિનિટ. ઈ એનાય લગ્ન થઈ ગયા છે ને, એનાય લગ્ન થઈ ગયા છે ને, બાકી થોડા છે કોઈ બધે મારમાં હરી તારો ફોન તોડી નાખશે. હે છોકરી હારી હોય છે એમ મને પેલા ઈ ક્રિશા એમ કે તમે લગ્ન પછી આવા રહેશો, મેં તો લગ્ન પછી હું સુધરી જાય. તમારા મમ્મી પપ્પાને તમે ગેરંટી વોરંટી આપી હતી કે હું તમે મને જન્મ કરાવ્યો છે કે હું મોટો થાય તમને આવું સારું કામ કરીને, તમે શું કામ તો કાઢી દીધો? તમે આપી કઈ ગેરંટી વોરંટી, તમને કોઈ લગ્નમાં આપે, આની શું નીકળાશો? તારો અવાજ બંધ રાખ નહીં. તારે ગેરંટી વોરંટી શું જોઈએ તારી છોકરી હારી જોઈ છે તું તો હારો થા હારો પછી થાવ પેલા અમે પેલે પેલા ઇસ્તેમાલ કરે, ફિર વિશ્વાસ કરે છે ને કોક મમરા ભરી દે હે. એ લાજપોરમાં પછી ચક્કી પીઝામાં બેઠા બેઠા. ચક્કી તો મુંબઈ છે, ચક્કી તો હારી મુંબઈ છે. એમ નહીં. આ જો, ચક્કી મુંબઈ છે એમ કહે છે. આથી સકલી બધી મુંબઈ ગઈ. હમ પણ તમારી પાસે ભાડ કોઈ હાળી હોય, ઓલે કાળી નીળું ને જોઈ હતી ને તે એક ગીર ને. ક્રિશા चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. એ ગટ્ટુ હોતી છે આ ભલા હુતી સામે બોલાવી. હા દોસ્તાર આમ હોવું જોવે. આ કોઈ તમે કોઈ દી મારો વિરોધ કર્યો કદાચ હું બેન લઈને તમે બોલા નીતિ શબ્દ અમે બોલાવ તો તમે એકેય ઊભા ન રહ્યો.
લીટી કાઢીને વયા જાઓ. એમ તમારી નહીં, બાઈ હોય તારે- ને, એક મિનિટ, તમારી બાઈ એમ કીધું હોય, પેલા હું ઇસ્તેમાલ કરી દઉં ને મેં હાંસવા પછી મને ગેરંટી ઈ તો તમારી મજા છે તમારી इसको दबा के મારા- વાત આવે ત્યારે કેવા ફરી જાય પોતાની મારા બાઈને દોસ્તારે બી વિરોધ નથી કર્યો મારા દોસ્તારે વિરોધ નથી કર્યો આ કોઈ થી? દોસ્તાર તમારા મારે કોઈ દી મયુરે વિરોધ નથી કર્યો શક્તિભાઈ હિંમતભાઈ કોઈ દી જો મનોજ જેવા હોય ને તો એનો સાથ દેજો, નકર તમે છે ને અત્યારે ને અત્યારે કાઢી મૂકી ઘરની બહાર. યાદ રાખજો. साले मिठाई की दुकान पे लेके जाऊंगा 200 में बिक जाएगा। હાલે મને હાલો ચાલ ગાડી નીકાળ કઈ કામ જ નહીં. જાતું હું એમ જ હોય કહેતો ને ડોક્યુમેન્ટ કાઢવા જાઉં છું પાર્ટી બદલ દી મારા એકે ભાઈઓ કઈ કાંદો કાઢી લેવા જાય. એક આ બેઠો ઈ ભમરાળો ને તમે ભમરાળા. તું ભમરાળી તારું નખો જાય સાથ દેવો હોય ને તો આયા કોઈ રહેતા નહીં, બરોબર? હાલે તું નીકળ હાલ. મને તો સાથ વિશે એમ ફોન કરજે મને. ભાઈ પપ્પાને કહેજે કે હું આવી. ગાડી ભટકાઈ જાઓ ગઈ આમ પોતા તમને કોઈ દી હારી બાઈ નહીં મળે ને મળશે નહીં. તમે 10 ઈડ છે ને એને જ હાંસો. જાઓ. મને હું તો હું હિરલને હાસવીને અજગર કરી ત્યારે જરૂર પડે ત્યાં ભાઈને યાદ કરજે. હવે ફૂટી ગયું. પેટ્રોલ ખૂટી ગયું હોય તોની વાત છે પેટ્રોલની વાત. મારી માટીને મારમાં